શહેરના ઉધના વિસ્તારમાં રિક્ષા ચાલકની દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે। બીઆરટીએસ રૂટમાં પોતે બસની આગળ રિક્ષા લઈ ઘૂસી ગયો અને ધીમી હંકારવા લાગ્યો। પાછળથી ડ્રાઈવરે હોર્ન માર્યા તો ઉશ્કેરાઈ જઈ પોતાના સાગરીતોને બોલાવી 4 રસ્તે બસને ઊભી રખાવી। ત્યારબાદ દંડા વડે બસ ડ્રાઈવરને ધમકાવી મુસાફરો ભરેલી બસમાં દંડા વડે તોડફોડ મચાવી હતી, જે ઘટના બીઆરટીએસમાં આગળ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આ હિંસક ઘટનાને કારણે મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો। ઉધના બીઆરટીએસ નજીક એક રિક્ષા ચાલક બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો। બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવવી કાયદા વિરુદ્ધ છે, પરંતુ ચાલક ધીમી ગતિએ રિક્ષા ચલાવતો રહ્યો। બસના ડ્રાઈવરે હોર્ન વગાડ્યા છતાં પણ રિક્ષા ચાલકે રિક્ષા બંધ ન કરી અને ધીમી ગતિએ થોડે દૂર સુધી આમ જ ચાલતો રહ્યો। ધીમી ગતિના કારણે પાછળથી આવતી ઇલેક્ટ્રોનિક બીઆરટીએસ બસના ડ્રાઈવરને મુશ્કેલી અનુભવાઈ હતી। રૂટમાં 3 કટ પણ આવ્યા, પરંતુ રિક્ષા ચાલકે બીઆરટીએસ રૂટમાંથી રિક્ષા નહીં કાઢી રૂટની અંદર જ ધીમી ગતિએ રિક્ષા ચલાવતો રહ્યો હતો। રિક્ષા પણ યાત્રીઓથી ભરેલી હતી। બીઆરટીએસ બસ ચાલકે સતત હોર્ન વગાડતા રિક્ષા ચાલકે ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં જ રિક્ષા ચલાવી અને ત્યાં પોતાની રિક્ષા રોકી હતી। ઉધના 3 રસ્તા પાસે રિક્ષા ચાલકે પોતાના અન્ય સાગરીતોને પણ બોલાવ્યા અને રિક્ષા અંદરથી પણ કેટલાક લોકો હાથમાં દંડા લઈને બહાર આવ્યા। સાગરીતો સાથે મળીને તેમણે બસ પર હુમલો કર્યો હતો। રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ લાકડા અને દંડા વડે બસના આગળના મેઇન ગ્લાસને તોડી નાખ્યો હતો। એટલું જ નહીં, બસની સાઈડમાં આવેલી ઇમરજન્સી એક્ઝિટ વિન્ડોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં લગભગ 15 મુસાફરો સવાર હતા। બસ પર હુમલો થતા જોઈ મુસાફરો ભયભીત થઈ ગયા હતા અને આખી બસમાં ગભરાટ ફેલાયો હતો। બસના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી। 7 થી 8 લોકોના ટોળાએ લાકડા સાથે બસ પર હુમલો કર્યો હતો। મુસાફરો અને બસના ડ્રાઈવરે આ ઘટનાને જીવલેણ ગણાવી હતી। બરોબર, સચિનથી જ્યારે હું કામરેજ તરફ જતો હતો ત્યારે દક્ષેશ્વર મંદિરથી બીઆરટીએસમાં રિક્ષાવાળો ઘૂસેલો હતો, બરોબર છે। તો એ 2-3 કટ ગયા પછી પણ એ બહાર નીકળ્યો નહોતો, એટલે મેં કન્ટિન્યુ હોર્ન મારવાનું ચાલુ કર્યું હતું। એ રિક્ષાવાળો એકદમ સ્લો હતો, 20ની સ્પીડ ઉપર એની રિક્ષા હતી, બરોબર। 2-3 કટ ગયા પછી ભાઈ એ બહાર ન નીકળ્યો એટલે મેં હોર્ન મારવાનું ચાલુ કર્યું। તો આગળ જઈ રિક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। 7 થી 8 જણા હતા એ રિક્ષાવાળા લોકો। ગાડીમાં પેસેન્જર 15 પેસેન્જર હતા। આ હિંસક ઘટનાએ બીઆરટીએસ રૂટમાં મુસાફરી કરનારા લોકોને નારાજ કરી દીધા છે। લોકોનો સવાલ એ છે કે શું જાહેર પરિવહનમાં મુસાફરી સુરક્ષિત રહી છે? તાત્કાલિક ઉધના પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે દોષિતોને શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। બસના ડ્રાઈવર ઓજસે જણાવ્યું કે હું ઇલેક્ટ્રિક બસ ચલાવી રહ્યો હતો ત્યારે એક રિક્ષા ચાલક બીઆરટીએસ રૂટમાં ઘૂસ્યો હતો। 2 થી 3 કટ પસાર થયા બાદ પણ તે રૂટમાંથી બહાર નીકળ્યો નહીં, જેથી હું હોર્ન મારવા લાગ્યો। તે ખૂબ જ ધીમી ગતિથી રિક્ષા ચલાવતો હતો અને આગળ જઈ મને અને બસ પર હુમલો કરવાના પ્રયાસમાં હતો। હાથમાં લાકડા લઈને તે અને તેના સાગરીતોએ મેઇન ગ્લાસ અને ઇમરજન્સી વિન્ડોને તોડી નાખી હતી।